આવી રીતે મને મૃત્યુ છે, આ મૃત્યુની માંગણી છે. આખું કીર્તન સરસ છે, પણ એમાં છેલ્લી પંક્તિ એમાં પ્રાણ છે. છેલ્લી પંક્તિ સદા સંબંધીને સદા સુખમાં રાખો, સદા સંબંધીને સદા સુખમાં રાખો, મારી સેવાનો બોજ નહીં આપો. આ મૃત્યુની માંગણી, મારી કોઈને સેવા ન કરવી પડે. ઘણાના મૃત્યુ એવા હોય આખા ગામનું ગંગાજળ પી જાય તોય મરે નહીં. એ 4 વાર સમાધિમાંથી બહાર નીકળ્યા, બોલો, આખા ગામનું ગંગાજળ પી ગયા. સમાધિ લઈ જાય, બેહાડે અંદર કે આ મને હું લઈ લાવ્યા, પાછા ઘરે લાવે. અને લગભગ 110 વર્ષની આસપાસ જીવાતે. તેથી આપણા ઘરના પરિવારના આપણા સેવા કરી કરીને થાકી જાય ને પછી ભગવાનને પ્રાર્થના કરે, ભગવાનના દાદાને લઈ લ્યો, આનું દુઃખ ન જુઓ, તો આને કે મૃત્યુ કહેવાય. હમણાં જે કોઈ શહેરમાં ગયો હતો, એક બેને ઘરે લઈ ગયા કે મને કે આ માં મરતા નથી, અને આને કેમ મારવા? મેં કીધું એક કામ કરો, તમે આખા ઘરમાં ગંગાજળ છાંટી ગયો અને બાને ગંગાજળ પીરડાવો ને બાજુમાં બેઠા બેઠા ભગવાન મહાદેવના નામનો જાપ કરો, જલ્દી બા છૂટી જાય ને. બા ત્રિયોદશીએ છૂટ્યા. મહિનાની શિવરાત્રી આવે ને તેને ત્રિયોદશી આપણે કહીએ. આખું ઘર માનતા કરે દાદાનું મૃત્યુ થાય. 11 અમે 11 કરશું પણ આ મરે. વિચાર તો તમે કરો, આને જીવન કેવું કે આપણને મારવા માટે લોકો માનતા કરે. સગા પરિવાર, પછી પાડોશી લોકો આવે કે અમે તમારા પડોશી છીએ, અમારથી દુઃખ દાદા તમારું જોવાતું નથી, પણ શું કરીએ, અમને ખબર છે કે તમે છૂટી લાકડી આપણા હીરીના કૂતરાઓને મારી છે, હજી કૂતરીની કળ ભાંગેલી છે, ઢળડાતી હાલે છે. આ બધું અમે જાણીએ છીએ તમારા કરતૂતો, પણ પાડોશીના નાતે અમે પણ કહીએ છીએ કે 11 પાણી વગર ની કરશું, પણ તમે મરો તોય ન મરે. તો બધાને મને ડોળા કાઢે. પછી બેનો દીકરીઓ આવે, એ બધી સંકલ્પ કરે, અમે ઘરની બેનો દીકરીઓ ન્યાણી છીએ, અમે પણ તમારી પાછળ 11 કરશું, પણ તમે જાઓ. અને મૃત્યુ કહેવાય. મૃત્યુ કોઈ ઉર્વાર કમે બંધનાથ મૃત્યુ મુક્ષી માંગૃતા. વેલા સાથે કાકડી પાકી જાય ને વેલાનું બંધન આપોઆપ છૂટી જાય. કોઈને ખબર પણ ના પડે ને કોઈ એમ કહે કે આ દાદાનો તો દેવલોક પામ્યા. અરે હોય ને, આંગળી મારી સાથે બેઠા હતા, આગળ મેં વાતો કરતા હતા ને ઘડીકમાં. મિત્રો તો માનવા તૈયાર ન થાય, શત્રુઓ પણ આપણા મૃત્યુના સમાચાર માનવા તૈયાર ન થાય. આને મૃત્યુ કહેવાય. અને યાદ રાખવું, મહાદેવના ભક્તોનું મૃત્યુ મંગલમય હોય છે. આજે જ મને અમારા જયંતિભાઈ વાત કરતા હતા, કેદારેશ્વર મહાદેવને બથ ભરી અને ભગવાન કેદારેશ્વરનું દર્શન કર્યું, નંદી મહારાજને ગળેમાં બળગાડી અને પ્રાણ પંખેડું છોડી દીધું. મને કોઈને પૂરું મને યાદ ન રહ્યું. આ તમે જ કંઈક વાત કરતા હતા ને? હા, તમે બેંગ્લોર ને? હા, વશરામ. હા, મને સરસ કંઈક વાત કરી કે આવી રીતનું કેદારેશ્વર મહાદેવ દર્શન કરવા ગયા અને ભગવાન મહાદેવનું દર્શન કરીને મહાદેવની સામે નંદી મહારાજ છે, નંદી મહારાજને બધ ભરી અને કૈલાસ સીધા આવી ગયા. કેવા પુણ્યવાન આત્માઓ હોય છે, કેટલા પુણ્યશાળી જીવો હોય, તમે વિચાર તો કરો. અમારા હરિરામ બાપા હે ને, જેને જલારામ બાપાના અવતાર તરીકે સૌ ઓળખતા, નાગપુર નામ જસદણના. અને ઘણીવાર એમની સાથે રહેવાનો અવસર મળ્યો, એમના હાથનું ભોજન કરવાનો અવસર મળ્યો, વારંવાર દર્શનનો અવસર મળ્યો, કથામાં પણ 9 દિવસથી બેસતા. આ હરિરામ બાપા, જો ટેલિવિઝનમાં જોઉં, આ હરિરામ બાપા જલારામ બાપાનો. અને પોથીજી ભગવાન નાગનાથ મહાદેવ અમરેલીમાં, નાગનાથ મહાદેવ પોથીજી પધરાવી, બાપાએ પરિક્રમા કરી શિવજીની, મહાદેવને સામે બેઠા, 2-3 જણા બાજુમાં હતા. હરિરામ બાપાએ કોઈને પૂછ્યું કે આ ભગવાન મહાદેવનું શિવાલય છે, સામે જે મંદિર દેખાય એ ધજા કોની?
તો કહે કે બાપા એ ધજા રામજી મંદિરની છે. હવે હરિરામ બાપા કેવું બોલે ખબર, કેટલું સુંદર સ્થાન છે, અહીંયા શિવ બિરાજે અને મારો રામ બિરાજે, એટલું બોલીને શરીર શાંત કરી દીધું. અહીંયા મારો મહાદેવ બિરાજે છે, સામે મારો રામ બિરાજે, આને મૃત્યુ કહેવાય. અને આ કવિએ લેખકે માંગણી કરી છે, કેવું મૃત્યુ? મારી સેવાનો બોજ નહીં આપો, મારી સેવાનો બોજ નહીં આપો, અંત સમય રહે તારો સાથ, પ્રભુ એવું માંગુ છું, અંત સમય રહે તારો સાથ, પ્રભુ એવું માંગુ છું, ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માંગુ છું, પ્રભુ એવું માંગુ છું, પ્રભુ એવું માંગુ છું. ચંચલાજીને પોતાના મૃત્યુનું જ્ઞાન થયું છે. સુંદર ઘીનો દીપ પ્રજ્વલિત કર્યો છે, આસન લઈને ચંચલાજી બેસી ગયા છે અને ભગવાન શિવનું સ્મરણ કરવા લાગ્યા છે કે ભગવાન, જીવન તો વીતી ગયું, બહુ જ કુકર્મો પાપ કર્મો કર્યા છે, પણ પ્રભુ આપણી કથાનું શ્રવણ કરતા જીવન પરિવર્તન થયું છે. પણ ગૌરવની વાત તો એ છે કે એક કથા સાંભળવા માત્રથી ચંચલાજીએ પોતાના જીવનનું પરિવર્તન કર્યું ને આપણે જીવનમાં કેટલી કેટલી કથાઓ સાંભળે છે. આપણે ક્યારે હિસાબ કિતાબ કરવો જોઈએ કેટલા પરિવર્તનો આપણામાં આવ્યા છે, જેથી નવા આવર્તનો કંઈ કરી શકીએ આપણે. અને હવે ચંચલાજી ભગવાન શિવને પ્રાર્થના કરે, દેવ દેવ મહાદેવ. મહાદેવને કહે છે, ચંચલાજી કહે મહાદેવને, દેવ દેવ મહાદેવ. ભગવાન શિવને કહે છે, તમે દેવોના દેવ મહાદેવ છો, જે તમારા શરણે આવે છે, શરણાગત છે, ભગવાન તેને વાત્સલ્ય કરો છો. પ્રેમની વાત્સલ્ય, વાત્સલ્ય ને પ્રેમમાં ઘણો બધો ફેર હોય છે. માં પોતાના બાળકને જે આદર આપે છે ને પ્રેમ કરે એને વાત્સલ્ય કહેવાય છે. ગુરુ પોતાના શિષ્યને વાત્સલ્ય કરે છે. તેથી ચંચલાજી બોલ્યા છે, દેવ દેવ મહાદેવ. દેવ દેવ મહાદેવ, શરણાગત વત્સલ, દીન બંધુ ભક્ત રક્ષા કર સદા, ભક્ત રક્ષા કર સદા. જેવી રીતે તમે ભક્તોની રક્ષા કરી છે એવી રીતે મારી પણ તમે રક્ષા કરજો ભગવાન. આવી રીતે કહીને ચંચલાજીનું શરીર શાંત થાય છે. ભગવાન મહાદેવના ગણો આવે છે, માન સન્માન સાથે ચંચલાજીને કૈલાસમાં લઈ જાય છે. કૈલાસના દ્વારે ચંચલાજી ઉભા રહે છે. ગણો કહે, શું જોવે છે ચંચલાજી? સામે પથ્થરની શિલા પર શીશે મંદાકિની ધારી બાલ ચંદ્ર ત્રિલોચન ભગવાન શિવજી બિરાજે છે. જાઓ તેનું દર્શન કરો. ચંચલાજી ભગવાન મહાદેવની સામે જાય છે, ભગવાન શિવનું દર્શન કરે છે અને ભગવાન મહાદેવને કહે છે કે પ્રભુ, મારું ક્યાં જન્મનું પુણ્ય થયું હોય છે કે જેથી કરીને મને આપની કથા સાંભળવા મળી ભગવાન, અને મારા જીવનમાં ભગવાન આપની ભક્તિ મને મળી. મેં તો પાપી સ્ત્રી, પાપી નારી, દુનિયાનું એક પણ પાપને છોડ્યું નથી. ભગવાન મને આપનું દર્શન થઈ ગયું છે, આપની ભક્તિનું કેટલું અમૂલ્ય ફળ છે. ભગવાન મહાદેવ કહે, ચંચલાજી તમે માગો. ત્યારે ચંચલાજી કહે છે, હે મહાદેવ, શું માગું આપની પાસે?
આપના મુખમાં ન મનમાં આવે એ માગી શકો છો. ત્યારે ચંચુલાજી મહાદેવને એમ કહે છે કે મહાદેવજી, હું આપની ગણ બની અને કૈલાસમાં નિવાસ કરું ને આપની સેવા કરું. એ સમયમાં પાર્વતીજી આવે છે અને ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી, આ ચંચુલાજી મારા ભક્ત છે. અને ભગવાન મહાદેવ ચંચુલાજીને કહે, ચંચુલાજી તમે મારે ગણ બનવાનો તો યોગ્ય છે. તમારા પુણ્યનો તમારી ભક્તિનો મહિમા કોણ ગાય શકે? શેષ જીવનમાં વિશેષ ભક્તિ કરી છે. થોડું જીવન રહ્યું હતું, ભલે અત્યાર સુધી 50-60 જે ગયા તે ગયા, પણ હવે તો સમજી, હવે તો પાછા વળીએ. શેષ જીવન રહ્યું, થોડુંક જીવન રહ્યું, એ થોડા જીવનમાં તમે ઘણી ભક્તિ કરી છે. તેથી હે ચંચુલાજી, હું તમને વરદાન આપું છું, તમે મારા ગણ તો સહી, લેકિન તમે પાર્વતીના સખી બનો. અને ચંચુલાજી પાર્વતીના સખી બને છે. અને પાર્વતીજી ચંચુલાજીને સખી સ્વરૂપે સ્વીકારે છે મહાદેવની આજ્ઞાથી. શિવ ભક્તિમાં કેટલી અદ્ભુત શક્તિ! આવી એક પાપી તરછોડાયેલી નારી, થોડું જીવન રહ્યું, આમાં મહાદેવની ભક્તિ કરી લે છે. અને મહાદેવની ભક્તિ કર્યા પછી ભગવાન મહાદેવ પ્રાપ્ત થાય છે અને પાર્વતીની સખી બને છે. અને ભગવાન વ્યાસે કહ્યું છે, પાર્વતી આવે. પાર્વત્યા સાંકૃતા પ્રીત્યા સ્વસખી દિવ્ય રૂપિણી. દિવ્ય રૂપ મળ્યું, પાર્વતીની સખી બને, દિવ્યતા મળી, ભવ્યતા મળી. શિવજીની પત્ની પાર્વતી ને એમની સખી બને. કેવા સુખ મળ્યા? તો કહ્યું દિવ્ય સંખ્યા સંચુલા વિદુંગ પ્રિયા સંચુલા વિદુંગ પ્રિયા. કોણ સંચુલા? તો કે વિદુંગની પત્ની સંચુલા. ઓળખાણ આપી જાય, સંચુલા કોણ? તો કે વિદુંગની પત્ની સંચુલા. દિવ્ય સુખો જેને પ્રાપ્ત થયા છે. સૂત પુરાણ જે પ્રયાગ તીર્થમાં કહે છે મહાત્માઓ, આ ભગવાન મહાદેવની ભક્તિનું ફળ છે. શિવજીની ભક્તિ કરવાથી ચંચુલાજી પાર્વતીના સખી બને છે. શિવલોકમાં વાસ કરવા લાગે, શિવલોકમાં નિવાસ કર્યો છે, ભગવાનનું દર્શન કરે છે, સેવા કરે છે. પણ એક દિન એવું બન્યું, ચંચુલાની આંખમાં આંસુ માતા પાર્વતી જોવે છે. મા પાર્વતીએ પૂછ્યું કે આ તો શિવલોક છે, આનું બીજું નામ છે આનંદલોક, તારે આંખમાં આંસુ શા માટે? ત્યારે ચંચુલાજીએ કહ્યું કે માં, હું જ્યારે મનુષ્ય હતી ત્યારે મારા પતિનું નામ વિદુંગ હતું. મેં પણ બહુ પાપ કર્મો કર્યા, પણ મહાદેવની કથાનું શ્રવણ કરી અને હું મહાદેવની ભક્ત બની અને મારો ઉદ્ધાર થયો. ભગવાન મહાદેવની કૃપાથી હું આપની સખી બની. પણ મારો પતિ વિદુંગ પાપ કર્મ કરતા મૃત્યુ પામ્યો, તેની ગતિ કઈ થઈ માં? એ તો મને કહે. ત્યારે મા પાર્વતી અંદર ધ્યાન થઈને કહે છે કે સાંભળ ચંચુલા, તારો પતિ 28 પ્રકારના નરકોની દુઃખ ભોગવ્યા, સજાઓ ભોગવી, વિંધ્યાચલ પર્વતની ગુફામાં રુધિરના આંસુથી રુદન કરે ને દારૂણું રુદન કરે, જેનું રુદન સાંભળી પણ ન શકીએ એટલો દુઃખી જાય. અને ઘણાના રુદન એવા હોય આપણે સાંભળી પણ ન શકીએ, આપણું કાળજું કપાઈ જાય, એવું અતિ દુઃખ દારૂણ રુદન કરી દો છે. ત્યારે ચંચુલાજી કહે છે, માં મારી સેવાથી તું જો પ્રસન્ન હો તેવી મને કોઈ યુક્તિ દેખાડ કે મારા પતિની સદગતિ થાય, મારા પતિનું કલ્યાણ થાય. ત્યારે મા પાર્વતી કહે છે, ચંચુલાજી તારો પતિ મહાદેવની કથાનું શ્રવણ કરે અને જો તેની મતિ સુધરે ને શિવજીના ચરણોમાં રતિ થાય તો તે જીવાત્માની સદગતિ થાય. ભાઈ અધોગતિ તો થઈ જ છે. ત્યારે ચંચુલાજીએ કહ્યું, માં મારો પતિ મનુષ્ય તો જ્યારે કથા ન સાંભળે, હવે તો ભૂત બન્યો, હવે તો તેને કથા સાંભળવાનો અવસર કઈ રીતે મળે? પણ માં તું જો કઈ કૃપા કરે તો જરૂર મારા પતિનું મંગલ ને કલ્યાણ થાય. અને સર્વકાલ પોતાના પતિનું કલ્યાણ ઈચ્છનારી કોઈ નારી હોય તે ભારતની નારી હોય. પતિ ગમે તેવો હોય, શરાબી હોય, જુગારી હોય, પણ હંમેશા પોતાના પતિનું કલ્યાણ કરનારી કોઈ નારી હોય તો આર્ય નારી હોય ને એ ભારત દેશની જ નારી હોય છે. એ વિશેષતા છે આપણી નારીઓમાં, આપણી બહેનો. ગમે તો હોય પણ તેને પાલન પોષણ તેને સંભાળે, પોતાની પ્રતિષ્ઠાનું જતન કરે, પોતાના પતિની પિતાનું પ્રતિષ્ઠાનું જતન કરે, પોતાના પિતાનું પણ પ્રતિષ્ઠાનું જતન કરે. આ છે ભારતની નારી. ને મા પાર્વતીને પ્રાર્થના કરે છે કે માં તું કાંઈ કરે,
માં પાર્વતી પ્રસન્ન થઈને કહે છે કે ચંચુલાજી અત્યારે જ ગાંધર્વ તુંબુરુને આમંત્રિત કરું છું. માં પાર્વતી ગાંધર્વ તુંબુરુજીને બોલાવે છે, આજ્ઞા કરે છે કે જાઓ વિંધ્યાચલ પહાડ. બિદુંગ નામનો એક પ્રેત છે, અતૃપ્ત આત્મા છે, તેને તૃપ્ત કરો, ભગવાનની કથા સંભળાવો. થોડા શબ્દોમાં કથા કહેવાનો પ્રયાસ કર્યો છે. તુંબુરુજી ગયા છે, કથાનો પ્રારંભ કર્યો છે. પેલા બિલુંગ પેલો ભૂત કથામાં નથી આવતું, કારણ કે માણા હોય તો કથામાં આવે, ભૂત થોડો કથામાં આવવાનો છે. મંત્ર શક્તિનો પ્રયોગ કરી છે, ગુફામાંથી બહાર કાઢ્યો, ખેંચીને બાંધીને કથા સંભળાવી છે. ભગવાનની મહાદેવની કથા સાંભળવાથી ધીરે ધીરે આ બિદુંગ નામના પ્રેતમાંથી બંધનો છૂટવા લાગ્યા છે. જે રીતે શ્રીમદ ભાગવત કથામાં કથા આવે, બંધનો પાપ છૂટ્યા, એવી રીતે આ બિદુંગ નામનો પ્રેત આત્મા પાપમાંથી છૂટે છે અને ભગવાન શિવનું યાદ, મહાદેવને યાદ કરવા લાગે છે અને ભગવાન શિવનું સ્મરણ કરવા લાગે છે. ભગવાન વ્યાસજી કહે, શ્રુત્વા શિવ મહાપ્રણકમ સ પિશાસો મહાપૂર્ણ. શિવ મહાપ્રણ કથાનું શ્રવણ કરવાથી આ બિદુંગ નામના પ્રેતને પુણ્ય નથી મળ્યું, મહાપુણ્યની પ્રાપ્તિ થાય, આવું ભગવાને કહ્યું. સ પિશાસો સપિચાશો મહાપૂર્ય શ્રુત્વા શિવ પુરાણ. શિવ મહાપ્રણ કથાનું શ્રવણ કરવાથી પુણ્ય મળ્યું છે. તેથી વિદુયા કલુષમ સર્વ જે પાપના બંધનો હતા એ છૂટી ગયા. જહો તેનું પાપ રૂપી જે પ્રેત રૂપી શરીર હતું વપુ, એ પાપના બંધનોમાંથી છૂટ્યો છે અને ભગવાન મહાદેવના લોકમાં આવે છે. ભગવાન શિવનું દર્શન કરે છે અને ભગવાન મહાદેવને કહે છે કે ભગવાન આપની કૃપાથી મારું મંગલ ને કલ્યાણ થયું, પાપના બંધનમાંથી છૂટી ગયો છું. ત્યારે ભગવાન મહાદેવ કહે છે, મારી કૃપા નહીં, જરા જવું કોણ આવે છે. બિલુંગે નજર કરી તો ચંચુલાજી આવી રહ્યા હતા. અરે મહાદેવ, હું જયારે મનુષ્ય તો ત્યારે મારા પત્ની હતા, તારા પત્ની હતા, તેથી એને અમારી ભક્તિ કરી અને પાર્વતીને પ્રાર્થના કરી, તને કથા સાંભળવાનો અવસર પ્રાપ્ત થયો. એ સમયે મા પાર્વતી આવે, શિવજીની બાજુમાં વિરાજમાન થાય છે. બિલુંગ અને સંચલા બંને ભગવાન શિવજીની સમય યાચના કરે છે અને ભગવાન શિવજીની કૃપા લે છે અને ભગવાનને પ્રણામ કરે છે. અને ભગવાન સ્વયં શિવ મહાદેવ કહે છે, બિલુંગ સંચલા, સૂર્ય ચંદ્ર પૃથ્વી રહે ત્યાં સુધી આપ શિવલોકમાં નિવાસ કરો. તમે મારા ગણ બની આનંદને પ્રાપ્ત થાવ, પરમ લોકને પ્રાપ્ત થાવ. અને સુત પુરાણ જે પ્રયાગ તીર્થમાં કહે છે કે હે મહાત્માઓ, જે કોઈ આ શિવ મહાપણ ગ્રંથની મહાત્મ્ય કથાનું શ્રવણ કરે છે તેને સંપૂર્ણ પૂર્ણ શિવ મહાપણ કથા સાંભળવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. તેથી આજ કથાના બીજા દિવસે મહાત્મ્ય કથાઓ પૂર્ણ કરે છે. અને અંતિમ શ્લોક યમ યદમ યમ ઇદં શૃણુયાત ભક્ત્યા જે કોઈ શ્રવણ કરે છે, જે કોઈ આ કથાનું ગાયન કરે છે, સભૂતવા ભોગાંતે મુક્તિ. સંસારના દરેક ભોગ ભોગવી અંતે જીવાત્મા મુક્તિને પ્રાપ્ત થશે. જે કોઈ આ કથાનું શ્રવણ કરે છે તેમની કામના મનોકામના મહાદેવ પૂર્ણ કરશે. આવો સુંદર ભાવ બતાવ્યો છે. હવે શિવ મહાપણ ગ્રંથનો પ્રારંભ થાય છે. પણ એ શિવ મહાપણ ગ્રંથ, આ એ શિવ મહાપણ કથા જ કહેવાય. પછી એવું નહીં સમજતા કે 2 દી થયા તો આને કઈ કર્યું જ નહીં છે, એવું નથી. આ બધી મહાત્મ્ય કથાઓ છે. મહાદેવની કથા સાંભળવાથી કોનું કલ્યાણ થયું, કેવું કે તને પુણ્ય મળ્યું છે. અને આવતીકાલથી આપણે ભગવાનની કથાનો પ્રારંભ કરશું. હવે કથાના ધીરે ધીરે દરવાજા ખોલશું. तो आइए थोड़ी देर के लिए ताक दिना दिन थोड़ा नृत्य करें. તાંડવના છે
મને વાલો વાલો શિવજીનું નામ લાગે ડમરુ વાગે ને શિવ તાંડવ નાચે શિવ તાંડવ નાચે મને વાલો વાલો શિવજીનું નામ લાગે. હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. ભાલે ત્રિપુર ચંદ્ર હાથમાં શોભે છે ત્રિશૂળ ભાલે ત્રિપુર ચંદ્ર હાથમાં શોભે છે ત્રિશૂળ કાને કુંડલ ગળે સર્પો પહેરા છે અદભુત કાને કુંડલ ગળે સર્પો પહેરા છે અદભુત શિવ તાંડવ નાચે ને 14 બ્રહ્માંડ ગાજે 14 બ્રહ્માંડ ગાજે મને વાલો વાલો શિવજીનું નામ લાગે ડાક ડમરુ વાગે ને શિવ તાંડવ નાચે શિવ તાંડવ નાચે મને વાલો વાલો શિવજીનું નામ લાગે. बाबा को याद करे, जीवन में कोई फरियाद नहीं रहेगी. चलता चलता बैठता उठता महादेव महादेव. अरे राम ने नृत्य किया, अरे कृष्ण भगवान ने नृत्य किया. ગણેશ કાર્તિક જો આયા તા સાત પાર્વતીમાં ગણેશ કાર્તિક જો આયા તા સાત પાર્વતીમાં બ્રહ્મા વિષ્ણુ ઇન્દ્ર આવ્યા સૌ સંતાન બ્રહ્મા વિષ્ણુ ઇન્દ્ર આવ્યા સૌ સંતાન નારદ વીણા રે બજાડે સંગીત ગોંધી ગાજે સંગીત ગોંધી ગાજે મને વાલો વાલો શિવજીનું નામ લાગે ડાક ડમરુ વાગે ને શિવ તાંડવ નાચે શિવ તાંડવ નાચે મને વાલો વાલો શિવજીનું નામ લાગે. હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. હે મહાદેવ. યોગી સમાધિ ટૂટી આવ્યા કૈલાસધામ યોગીની સમાધિ તૂટી આવ્યા કૈલાસધામ હર હર શંભો હર હર શંભો ગુંજી ઉઠે નામ હર હર શંભો હર હર શંભુ. ગુંજી ઉઠે નામ પગમાં ઘૂંઘર બાંધીને નંદી તાલ આપે નંદી તાલ આપે મને વાલો વાલો શિવજીનું નામ લાગે ડાક ડમરુ વાગે ને શિવ તાંડવ નાચે શિવ તાંડવ નાચે મને વાલો વાલો શિવજીનું નામ લાગે.
કરજે ત્રિશુલ લઈને સાથે ભૂત પિશાચ અને દેવો નાચે મને વાલો વાલો શિવજીનું નામ લાગે રાત ડમરો વાગે ને શિવ તાંડવ નાચે મને વાલો વાલો શિવજીનું નામ લાગે હે મહાદેવ હે મહાદેવ હે મહાદેવ ये गाओ गाओ प्रेम से गाओ गाओ प्रेम से गाओ अरे प्रेम से गाओ तिल से गाओ प्रेम से गाओ तीर से गाओ अरे भाइयों गाओ बहनों गाओ भाइयों गाओ बहनों गाओ अरे भाइयों गाओ बहनों गाओ भाइयों गाओ बहनों गाओ सब मिलकर गाओ यार हरि ओम नमः शिवाय